સુરતની વાત કરીએ જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ઉધનામાં જાહેરમાં યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો। યુવક સાથે બોલાચાલી બાદ તેની પર છરીથી હુમલો કરાયો હતો। જૂની અદાવતમાં ઘંટી ચલાવનાર યુવક પર હુમલો કરાયો છે। હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જૂની અદાવત હતી, નાની મોટી બોલાચાલી થઈ અને ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। સુરતમાં હવે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મારામારી લૂંટના બનાવ દરરોજ સામે આવવા લાગ્યા છે। જૂની અદાવતમાં અથવા તો નાની બાબતોમાં વાત સીધી મારામારી સુધી પહોંચી જાય છે, મર્ડર સુધી પહોંચી જાય છે। અને વધુ એક બનાવ આજે ઉધના વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં છરીથી હુમલો કરવામાં આવ્યો છે। અસામાજિક તત્વો દ્વારા ભય ફેલાવવાનો પણ પ્રયાસ સુરતના અનેક વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થયા છે। एक असामाजिक तत्व था विशाल विजय पाटिल करके। वो लड़का लगभग आज हम लोग को 2-3 महीने 6 महीने से परेशान करके रखा है। हरेसमेंट करता है, बिना मतलब का दारू पी के आता है, चाकू घुमाता है सोसाइटी में, धमकियां देता है, बोलता है कि आप कहाँ जाओगे, उतना पुलिस स्टेशन जाओगे ना, बोले मैं वहाँ पे भी छूट जाऊंगा। और जान से मारे धमकी दिया तो उसको वो आया, फिर आया, बात हुई, 2-4 जन लोग दोस्त लोग वहाँ खड़े थे, बात हो रही थी, बात में फिर वो चाकू निकाला और छाती में होते हैं, यहाँ पे होते हैं, चाकू मार दिया।